હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી એવા પાલક છોલે અને સાથે લચ્છા પરાઠા. તો પાલકની ભાજી આપણે મગની દાળ, ચણાની દાળ વગેરે સાથે બનાવતા હોઈએ છીએ, પણ જો તમે આ રીતે બનાવશો છોલે સાથે તો ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. અને તમે આ રેસીપી છોલેની જગ્યાએ સાદા કાળા ચણા સાથે પણ બનાવી શકો છો. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. તો ચાલો શરૂ કરીએ. છોલે પાલક બનાવવા માટે અહીંયા મેં છોલેને 3 કલાક પહેલા પલાળી મૂક્યા હતા. તો હવે તેને કુકરમાં મીઠું, હળદર, તમાલપત્ર, 1 ઇલાયચી, 2 લવિંગ, 3 થી 4 મરી, 1 ટુકડો તજ વગેરે ઉમેરી અને આપણે બાફી લઈશું, જરૂર પૂરતું પાણી ઉમેરીને. સાથે અહીંયા મેં પાલકને ઝીણી સમારીને રાખી લીધી છે. તો પાલકને પણ આપણે મીઠું નાખી જરૂર પૂરતું પાણી ઉમેરી બાફી લેવાની છે. હવે લચ્છા પરાઠાનો લોટ બાંધવા માટે અહીંયા મેં 2 કપ રોટલીનો ઝીણો લોટ, 1 ચમચી અજમો, 1 ચમચી કાળા તલ, સ્વાદ પ્રમાણે મીઠું અને 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે મોવણ માટે. અને હવે આપણે થોડું પાણી ઉમેરતા જઈ અને બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એવો પરાઠાનો લોટ આપણે બાંધી લઈશું. તો લોટ બંધાઈ જાય પછી આપણે લોટને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ પર રહેવા દેવાનો છે. જ્યાં સુધી લોટ સેટ થાય ત્યાં સુધી આપણા છોલે બફાઈ ગયા છે. તો આપણે તેને વઘારી લઈશું. છોલે વઘારવા માટે અહીંયા મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે અને તેમાં 2 મોટી ચમચી જેટલું ઓઇલ ઉમેર્યું છે. તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ વાટી લઈશું. તો આ રેસીપીમાં આદુ, મરચાં અને લસણની આપણે આ રીતે અધકચરી પેસ્ટ વાટીને ઉમેરીશું, જેથી કરીને તે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે. અને જો તમારે મિક્સરમાં ક્રશ કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. હવે આપણે ડુંગળીને પણ આ રીતે ચોપરમાં ઝીણી ચોપ કરીને લઈ લેવાની છે. તો જો તમારે ચોપરમાં ચોપ ન કરવી હોય તો તમે છીણીથી છીણી પણ શકો છો, અથવા તો મિક્સરમાં એકદમ પ્યુરે પણ કરી શકો છો. પણ જે આપણને ક્રન્ચી ટેસ્ટ લાગવો જોઈએ તે આ રીતે ચોપરમાં ચોપ કરી હશે ત્યારે જ આવશે. તો તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે વઘાર માટે 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ ઉમેરી લઈશું. સાથે વઘારનું સૂકું 1 મરચું ઉમેરીશું આ રીતે ટુકડા કરીને. બધું સતળાઈ ગયા પછી આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે અને સારી રીતે સાતળી લેવાની છે. તો આ રીતે મસાલા બરાબર સતળાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે લસણ, આદુ, મરચાં સતળાઈ ગયા છે તો આપણે સમારીને રાખેલી ડુંગળી જે એકદમ ચોપરમાં ચોપ કરી લીધી છે ઝીણી, તે ઉમેરી લઈશું અને ડુંગળીને પણ આપણે સારી રીતે સાતળી લઈશું. જ્યાં સુધી ડુંગળી સતળાય છે ત્યાં સુધી આપણે ટામેટાને ચોપરમાં ચોપ કરી લઈશું. તો આ બધી જ વસ્તુ તમે ગ્રેવી કરીને અથવા તો ઝીણી સમારીને લઈ શકો છો, પણ અહીંયા મેં ચોપરમાં ચોપ કરીને લઈ લીધું છે. તો જેથી કરીને એકદમ પેસ્ટ પણ નહીં અને મોટું પણ નહીં, એ રીતનું મીડિયમ ચોપ એવું થઈને રેડી થાય છે. તો આ રીતે કરવાથી ટેસ્ટ વધારે સારો આવે છે. તો અહીંયા ડુંગળી, લસણ, આદુ, મરચાં બધું જ સારી રીતે સતળાઈ ગયું છે અને હવે મસાલામાં 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, સાથે આપણે લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી જેટલું, 1 ચમચી જેટલો ગરમ મસાલો. બધા જ મસાલાને આપણે તેલમાં સારી રીતે સાતળી લઈશું. તો આ રીતે મસાલાને તેલમાં સાતળવાથી જે પણ આપણે શાક બનાવતા હોઈએ છીએ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને હવે છોલે ઉમેરતા પહેલાં આપણે જે આખા મસાલા ઉમેર્યા છે તજ, લવિંગ, તમાલપત્ર એ બધા કાઢી લઈશું. તો આ રીતે બધા જ તેજાના કાઢી લીધા પછી મેં ચણાને ગ્રેવીમાં ઉમેરી દીધા છે આ રીતે. તો એક મરી રહી ગયું હતું તો મારે પાછળથી કાઢવું પડ્યું.
તો આ રીતે ચણાને આપણે ઉકળવા દઈશું અને ત્યાં સુધી આપણે જે પાલકની ભાજીની બાકી છે તેને થોડી ચોપરમાં પેસ્ટ જેવી કરી લઈશું. તો આ રીતે કરવાથી એકદમ પેસ્ટ નહીં થાય પણ થોડા એવા ટુકડામાં થઈ જશે ભાજી. તો બધી જ ભાજીને મેં આ રીતે ચોપરમાં લઈ લીધી છે, પાણી નિતારીને, અને થોડી એવી ચોપ કરી લીધી છે. તો ભાજી તમે સમાર્યા વગર આખી પણ બાફી શકો છો, પણ અહીંયા મેં સમારીને જ રાખી હતી, તો સમારેલી ભાજીને બાફી લીધી છે અને 2 થી 3 મિનિટ જેવું જ ભાજીને બફાતા ટાઈમ લાગ્યો હતો. હવે સારી રીતે ચોપ કરી લીધી છે અને મેં છોલેની સાથે ભાજીને ઉમેરી લીધી છે. જોતાં જ ખાવાનું મન થાય એવી આ ટેસ્ટી સબ્જી બનીને રેડી થઈ છે. તો જરૂર મુજબ પાણી ઉમેરી અને આપણે તેને 7 થી 8 મિનિટ જેવું ઉકળવા દઈશું. તો આટલી થિકનેસ બરાબર છે. તમારે જો વધારે પાણીની જરૂર હોય તો તમે તેમાં વધારે પાણી ઉમેરી શકો છો. તો છોલે પાલકની સબ્જી આપણી રેડી થઈ ગઈ છે અને હવે આપણે બનાવીશું લચ્છા પરાઠા. તો પરાઠાનો લોટ આપણે પહેલાં જ બાંધી લીધો હતો અને લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો આ રીતે મસળી અને આપણે લુવા કરી લઈશું અને લુવા કર્યા પછી આપણે ભાખરી વણી લેવાની છે મોટી. તો બને એટલી આપણે પતલી ભાખરી વણીશું, જેથી કરીને જે આપણે લચ્છા બનાવવાના છીએ તે વધારે બનશે અને જ્યારે પણ આપણે પરાઠો બનાવશું ત્યારે પરાઠો વધારે જાડો નહીં બને. તો ભાખરી વણ્યા પછી ઉપર તેલ લગાવી થોડો સૂકો લોટ ભભરાવી અને આ રીતે આપણે પટ્ટીઓની જેમ વાળી લેવાનો છે અને તેનો ગોળ લુવો કરી આ રીતે નીચેની સાઈડે દબાવી અને આપણે પરાઠાને વણી લઈશું. તો પરાઠો વણાય છે તેમ તેમ લેયર આપણને જોવાય છે અને જેમ જેમ પરાઠો શેકાશે તેમ પણ આપણને લેયર જોવાશે. તો તવો ગરમ થઈ ગયો છે અને હવે તેમાં તેલ લગાવી મેં પરાઠાને શેકવા માટે મૂકી દીધો છે. જ્યાં સુધી એ પરાઠું શેકાશે ત્યાં સુધી આપણે બીજા પરાઠા બનાવીને રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે પરાઠો જેવી રીતે શેકાયો છે તો લેયર બધા એક અલગ અલગ જોવાય છે. હવે બંને બાજુ થોડું થોડું તેલ લગાવી અને આપણે પરાઠાને પ્રેસ કરી અને શેકી લેવાનો છે. તો અહીંયા મેં બંને બાજુ થોડું થોડું તેલ મૂકી અને આ રીતે પ્રેસ કરી અને પરાઠાને શેકી લીધો છે. તો મિત્રો, તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે. તો આ રીતે આપણી છોલે પાલક અને લચ્છા પરાઠાની રેસીપી બનીને રેડી છે. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે પણ આ હેલ્ધી અને સુપર ટેસ્ટી એવી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો રેડી છે એકદમ લચ્છેદાર પરાઠા અને છોલે પાલક. So thank you for watching. Please like, share and subscribe my channel. અને કમેન્ટ કરવાનું ન ભૂલશો મિત્રો. થેન્ક યુ.